હાવ થોડી છે તમે આ દેખાડજો ભાઈ આ બધો ઉખેરો ઉખરી જાય આગળ બિસાડે મોટરસાઇકલ વાળા નીકળશે એને થડકાય આખો નીકળી જાય તો આમાં કેવી રીતના વાહન ચાલશે આ ભ્રષ્ટાચાર છે નીકળ્યો અને આ ખારસ માટી પણ ન ચાલે એને સમજાવતા એને સમજાવજો આ તમામ જનતાના રૂપિયા છે કોઈના બાપની જાગીર નથી કોઈ કહેતું હોય તો અમે કરે છે તો કોઈના બાપની જાગીર નથી તમામ જનતાના ટેક્સના રૂપિયા છે આ દેશ આગળ નથી આજે ડોલર મજબૂત થાય ને એના કારણો આવા જ છે કે અબજો રૂપિયાના કામના આ ભ્રષ્ટાચાર થઈ જાય કોમસુઆ થઈ જાય આપણે હાલે તેમ છે મોદી વિકાસ આ વિકાસ આ તો કોન્ટ્રાક્ટરોનો વિકાસ છે અધિકારીઓનો વિકાસ છે અને નેતાઓને કમિશન દેતા હોય તો વિકાસ છે ભારત સરકાર હોય મોદી સરકાર હોય કે પછી ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર હોય તમામ દાવા કરે છે કે ભ્રષ્ટાચારરહિત સરકાર તેમની છે કોઈ મોટા કૌભાંડ નથી થતા પણ વાત નાના નાના કૌભાંડની કરીએ રોડની કરીએ રસ્તાઓની કરીએ આમ તો રોડ રસ્તા એક જ છે અને ભ્રષ્ટાચાર પણ એક જ છે જે રોડ બનવું જોઈએ ક્વોલિટીવાળો રોડ બનવું જોઈએ ગુણવત્તાસભર રોડ બનવું જોઈએ એ રોડ નથી બનતું બનાવાય છે કોન્ટ્રાક્ટરના માધ્યમથી અધિકારીઓ ચેકિંગ કરી નાખે છે પાસ કરી દે છે પછી જ્યારે તમે હાથ બી ઉખેડો એ રોડ ઉખડી જાય છે ઘટના પોરબંદરની છે અને હિતેશ મોઢવાડિયા જે સ્થાનિક આગેવાન છે પોલિટિકલ એક્ટિવિસ્ટ છે તેઓ આ સમગ્ર ઘટનાની પરીક્ષણ કર્યું અને એમણે જોયું કે કઈ રીતે તકલાદી કામ થયું છે અને ભ્રષ્ટાચારને પણ તેઓએ ઉજાગર કર્યો નમસ્કાર હું છું ચિંતામણી પુતનિલ પટેલ સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં આવો જોઈએ આ સમગ્ર વિડીયો જે સોશિયલ મીડિયામાં હિતેશ મોઢવાડિયાએ મૂક્યું છે અને કઈ રીતે રોડમાં ભ્રષ્ટાચાર થયું છે એ તમને મને નરી આંખે દેખાય છે પણ તંત્ર એ ધીતરાશ છે એને કદાચ નહીં દેખાય પણ આ વિડીયો તમે જુઓ આ રોડમાં હું નીકળ્યો આજે તમે ડુંગળી ગાડીઓ નથી બેસી જાય મિત્રો સ્પષ્ટ કહું છું અધિકારીઓને જે તે ડિપાર્ટમેન્ટમાં આવતું હોય એ ડિપાર્ટમેન્ટમાં અમે કાલે રજૂઆત કરીએ આ અમે નહીં ચલાવી લઈએ આ ભ્રષ્ટાચારીઓ નહીં ચલાવી લે આજે કરોડો અબજો રૂપિયાના જે કામ આવે છે હું કોન્ટ્રાક્ટર કરતા પણ અધિકારીઓ પર વધારે આરોપ કરું છું કારણ કે એ ભ્રષ્ટાચારને લીધે આ પાડે છે આ માટી ખારસ છે આ ખારસ ધૂળ જ્યારે સાઈડ ઉપર વાહન ઉતરીએ તો ચાલશે આ રસ્તો હું તમને ચેલેન્જ સાથે કહું છું કે ચોમાસાના 2 વરસાદ જવા દે 2 વરસાદ જાહે એટલે આ રસ્તો નહીં હોય આડાઈ છે 5 વર્ષની ગેરંટી વાળા હોય ને હજી આ કયા ડિપાર્ટમેન્ટમાં થયો હજી કોઈ બોર્ડ નથી માર્યા ને સાઈડ નથી કરી આ સાઈડ નો હાલે એના માટે જે કરવું પડે આપણે કરશું કારણ કે આ ખારસ ધૂળ નો ચાલે સાઈડ બોલો એમાં પણ રૂલ નથી મારવામાં આવતો દબાવ અમને તો આમાં ફાવે નાખી અને આવડો મારી જાય હકીકત આ ભ્રષ્ટાચાર છે સત્યની લડાઈ લડશું જ આવી રીતના નહીં ચલાવી લેવામાં આવે પેલો હંગોળની ધારવાનો છે બીજે મેસેજ એમને એટલે રોડ મૂકીને એ પણ ભાગી ગયો એકાદ મહિના દિવસથી પડ્યો મેં એની વાત સાંભળી હાથે મોટી ભગવાન પણ આ રસ્તા દેખાડજો ભાઈ આ હે આ બધો ઉખેરો ને ઉખરી જાય આગળ બિસાડે મોટરસાઇકલ વાળા નીકળશે એને થડકાય આખો નીકળી જાય છે આ તમે જોઈ શકો દેખાડજો હાથ પીયો જાય ભાઈ જોઈ શકો આ બધો ઉખરી જાય આગળ મોટરસાઇકલ વાળા બિસાડે નીકળશે આ તો તમને બતાવો આખો ઉખરી જાય તો આમાં કેવી રીતના વાહન ચાલશે આ ભ્રષ્ટાચાર છે નીકળ્યો
અને આ ખારસ માટી પણ ન ચાલે. જેને સમજાવતા એને સમજાવજો. હકીકત લોકો જાગૃત થાવ. આવું ગામમાં કામ થતું હોય તો જાગૃત થવા આપણે. આ તમામ જનતાના રૂપિયા છે, કોઈના બાપની જાગીર નથી. કોઈ કહેતું હોય કે અમે કરાવીએ તો કોઈના બાપની જાગીર નથી. તમામ જનતાના ટેક્સના રૂપિયા છે. આ દેશ આગળ નથી. આજે ડોલર મજબૂત થાય ને એના કારણો આવા જ છે કે અબજો રૂપિયાના કામના આ ભ્રષ્ટાચાર થઈ જાય, હોમસુઆ થઈ જાય. આપણી હાલત એમને છે. મોદી વિકાસ, આ વિકાસ આ તો કોન્ટ્રાક્ટરોનો વિકાસ છે, અધિકારીઓનો વિકાસ છે, અને નેતાઓને કમિશન દેતા હોય તો વિકાસ છે. એના હાટું કરવું આ બધું. તમે એક રસ્તો કરો, સારો કરો. આ પરિસ્થિતિ છે. વાહન સાઈડમાં નીકળો, આ બધું ઉખરે જાય એક ઓલામાં. આ નાગરિક મારું બધું ઉખરી જાય. મેં આજે જ ઉખેર્યું. નાગરિકે જો ડિસમિસ લઈને આવે તો આખો રોડ ઉખેરી નાખી. ભ્રષ્ટાચારે માંજા મૂકી છે. વિકાસ નેતા, કોન્ટ્રાક્ટર, અધિકારીઓ તમે આ સલવી લેશો. આમાં રૂલ નથી મારતા. એમને બસ માટી નાખી જાય અને મન ફાવે આમાં રસ્તો થયો ને આશરે મહિનો દિવસ લેતા ચાલુ થઈ ગયો. અને કોઈ બાનાબાજી કરે તો તમારે સાઈડ ભરીને પેસેન્જર વાહનને નીકળવા દેવું. કેમ કામ નથી કરતા? મન ફાવે, મન મજા આવે ત્યાં સુધી કરે. હકીકત વાસ્તવમાં આ ભ્રષ્ટાચારીઓ આ જોઈ શકો. અહીંયા તો સલાવી લેવામાં આવશે કે આખે આખું ઉખેરવું ઉખરી જાય. આ રસ્તો જ એવો છે. આખે આખો ઉખેરવું ઉખરી જાય. એટલે ખરેખર જાગૃત થાવ. તમારા ગામમાં આવું હોય તો તમે જ ઉજાગર કરો. અત્યારે સોશિયલ મીડિયા છે, રજૂઆત કરીએ. સાથે મળીને તમારે જ્યાં જરૂર રહીએ ત્યાં ફોટા પાડી લ્યો, રજૂઆત કરીએ. અને અધિકારીઓ ન માને તો ભલે કોર્ટમાં જવું પડે, જશું. હમણાં એક કોર્ટમાં જવાનું છે બરડાસાગર ડેમ બાબતનું. એટલે હવે કોર્ટ તો ચાલુ જ રહેશે. ભ્રષ્ટાચારીઓ માખીઓ આ ઓલું સમજે ખેડૂતો. જય જવાન, જય કિસાન. જે રીતે આ સમગ્ર ઘટના છે તેમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર છે, છતાં આ અંગે આપ શું માનો છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. અમારી ઇન્સ્ટા અને ખાસ કરીને ફેસબુક આઈડી પણ છે. ત્યાં પણ જઈને તમે અમને ફોલો આપી શકો છો, કરી શકો છો. નમસ્કાર. અત્યાર માટે બસ આટલું જ.